પરંપરાગત ખેતીમાં જ્યારે ખર્ચ વધે અને વળતર ઘટે, ત્યારે ખેડૂત નિરાશ થવાને બદલે, જો વિચાર બદલે, તો તેનું નસીબ બદલાઈ શકે છે. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે. વર્ષોથી ચાલી આવતી કપાસ અને ધાણા, ચણાની પરંપરાગત ખેતીને બદલે આજે તેઓ ટેટી, તરબૂચના વાવેતર થકી લાખોની કમાણી કરી રહ્યા છે. પ્રકાશભાઈ રતિલાલભાઈ પટેલ વર્ષોથી એ જ પરંપરાગત ઘરેડમાં ખેતી કરતા હતા, જેમાં મોંઘા બિયારણ, ખાતર અને કાળી મજૂરી સામે મણ 10 મણનો ઉતારો આવતો હતો. આ આવકથી માત્ર ગુજરાન ચાલતું, સમૃદ્ધિ તો દૂરની વાત હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર જ્યારે ખેડૂતોની આવક બમણી કરવાના મિશન પર અવિરત કામ કરી રહી છે, ત્યારે પ્રકાશભાઈએ આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. તેમણે પોતાની 45 વીઘા જમીનમાં તરબૂચ અને 30 વીઘા જમીનમાં ટેટીનું સફળ વાવેતર કરીને આસપાસના ખેડૂતો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રકાશભાઈની સફળતા પાછળ તેમની ગજબની કોઠાસૂઝ રહેલી છે. તેમણે 35 વીઘા જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે. સામાન્ય રીતે દાડમનો પાક તૈયાર થતાં લાંબો સમય લાગે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન જમીન ખાલી રાખવાને બદલે તેમણે આંતરપાક તરીકે ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત તેઓ ટમેટા અને કાકડી જેવા શાકભાજીનું પણ વાવેતર કરી ખેતીને વિવિધતાસભર બનાવી રહ્યા છે. તો રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ પ્રકાશભાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જય જવાન જય કિસાન. હું નવલગઢ ગામનો રહેવાસી પટેલ પ્રકાશભાઈ રતિલાલભાઈ. અમે ટેટી તરબૂચનું વાવેતર કરીએ છીએ. પહેલાં અમે કપાસને એવું વાવતા, ચોમાસું પાક, શિયાળુ પાક, ધાણા સૈણાને એવું કરતા. એના કરતાં બેનિફિટ અમને સારું મળે. બગાયત ખેતી તરફ જવામાં અમને મજા આવી છે, અને અમે બધાને એવું શીખવાડવા માગું છીએ કે બગાયત ખેતીમાં તમે બધા ઉતરો, થોડું થોડું વાવેતર કરો. ટેટી, ટમેટા, કાંકણી બધા વાવેતર અમે કરવી છે. તરબૂચ, જાણો, જાગો 45 વીઘાનું વાવેતર છે તરબૂચનું, 10 વીઘાની ટેટી છે. ઉનાળુ પાક, શિયાળુ પાક 30 વીઘાની ટેટી હતી. ગયા વખતે વીઘે 80,000 રૂપિયાનું ઉત્પાદન આવ્યું હતું. આ વખતે શિયાળામાં 40,000નું ઉત્પાદન આવશે અને ઉનાળામાં 70,000નું. સરકારી ગ્રો કવરમાં સબસિડી મળી હતી બગાયત ખાતા તરફથી. આજે પ્રકાશભાઈ માત્ર એક સફળ ખેડૂત નથી, પણ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે આદર્શ બની ગયા છે. તેમની મહેનત, સરકારી યોજનાઓનો લાભ અને આધુનિક વિચારધારાએ સાબિત કરી દીધું છે કે સ્માર્ટ ફાર્મિંગ એ જ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.